મિત્રો મારો એક મિત્ર છે અરે ભાઈ, અમે અત્યારે એવું વિચારી રહ્યા હતા કે કયા ટોપિક ઉપર વિડીયો બનાવો, તો એને અચાનક જ કીધું કે ગુસ્સા ઉપર બનાવો. કે લાઈફમાં દરેકનો ગુસ્સો એક સ્ટેજ ઉપર આવતો જ હોય છે અને નોર્મલ વસ્તુ હોતી હોય છે. તે કદાચ બાળક માતા પિતા કે આજુબાજુના વાતાવરણમાંથી શીખતું હોય છે. કારણ કે સહજ ભાવે જ્યારે બાળક જન્મ લે ત્યારે એનામાં એટલી સમજણ નથી હોતી. એ બાળકમાં બહુ જ ઉત્સુકતા હોય છે, ક્યુરિયોસિટી હોય છે. એ હંમેશા તમને પૂછે કે મમ્મી આ એટલે શું, પપ્પા આ એટલે શું, આ કેવી રીતે થાય, આ કેવી રીતે થાય. અને ઘણી વખત મમ્મી પપ્પા પોતાની નિજી જિંદગીમાં ગુસ્સામાં હોય એટલે કહી દેતા હોય એમ. તો ક્યાંક ને ક્યાંક ગુસ્સો દરેકને આવતો હોય છે, પણ ગુસ્સો છે ને તમને હેરાન કરે છે. એનું એક લાઈવ એક્ઝામ્પલ આપણી સામે આ ભાઈ છે. એમને 45,000 રૂપીસનો મોબાઈલ લીધો હતો અને ગુસ્સામાં એ મોબાઈલ એમને ફેંકી દીધો. અને ભાઈના નસીબ ખરાબ કે મધરબોર્ડ તૂટી ગયું. અને કેટલા કીધા સમો કરાવવાના? 45,000 રૂપિયા. 45 નો ફોન હતો અને 47,000 રૂપીસ ના હોય, પણ આવી થોડી હોય. મતલબ કહેવાનો મૂળભૂત ભાવાર્થ એ છે કે તમારો ગુસ્સો છે તમને હેરાન કરી નાખે, એટલે ગુસ્સો નહીં કરવાનો, જલસામાં રહેવાનું, ચીલ કરી દેવાનું. પણ મારી પાસે તો બહુ પૈસા છે. જેમ આગળની રીલમાં કીધું કે કબીર જોડે 300 કરોડની પ્રોપર્ટી હોય તો મને હું આગળ બીજા આવશે. ચાલો.